સુરત મહાનગરપાલિકા ઝીરો સ્લમ તરફ આગળ વધી રહી છે। 20% હતું, હવે 5% પર પહોંચ્યું છે, પરંતુ આ 26 પૂરું થાય ત્યાં સુધીમાં ઝીરો થઈ જાય પર્સન્ટેજ એવું પ્લાનિંગ જો કરે, કેમ કે 50,000 હજુ નવા મકાન બનશે તો 50,000 જે સ્લમના ઝૂંપડા હશે, જૂના મકાનો હશે એ નીકળી જશે, નવા મકાનો બની જશે અને આ શહેર આખા દેશમાં સૌથી પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એવું મારી એમની પાસેથી અપેક્ષા પણ છે। આખા દેશમાં વર્ષો સુધી સ્વચ્છતામાં બીજો નંબર આવતો હતો। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક દિવસ ટકોર કરી કે મને સંતોષ થતો નથી, ગુજરાતમાં હજુ પણ સ્વચ્છતા એનો આગ્રહ કરવો જોઈએ। અને ત્યારે જ આપણે સુરતના સૌ શહેરીજનો સાથે, પદાધિકારીઓ સાથે એક સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પની અંદર પહેલા નંબરે આવવા માટે કમર કસી એના આગલા વર્ષે આપણે ઇન્દોર સાથે સમકક્ષ પહેલા નંબર પર આવ્યા, પણ આ વર્ષે આપણે આખા દેશમાં સૌથી વધુ માર્ક મેળવીને ઇન્દોર કરતાં પણ 5 માર્ક આગળ મેળવીને આપણે આગળ નીકળ્યા અને આખા દેશમાં પહેલા નંબર સ્વચ્છતામાં સુરત હોય, આ સુરત ખૂબસૂરત થઈ જાય એના માટે પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જળશક્તિ મંત્રાલયમાં કામ મળ્યું, આપણે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવાનું સૂત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 6 સપ્ટેમ્બરે વર્ચ્યુઅલ મિટિંગમાં સુરતમાં જ કહ્યું અને કર્મભૂમિથી માતૃભૂમિમાં જળ સંચય માટે મદદ કરવા માટેનું પણ આહ્વાન કર્યું। આપણે 31 મે 2024 સુધીમાં 10 લાખ સ્ટ્રક્ચર બનાવવાનો સંકલ્પ કર્યો હતો, પણ આ તો મોદી સાહેબ આહ્વાન કરે અને આ દેશના લોકો એના શબ્દોને ઝીલી લે। એમણે 35 લાખ સ્ટ્રક્ચર એ હમણાં સુધી પૂરા કર્યા છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મનરેગામાંથી પણ અલગ અલગ જિલ્લા કલેક્ટરશ્રીઓને જે ફંડ પાડ્યું છે એ 32,000 કરોડ રૂપિયા એ જળ સંચય માટે વાપરવાના છે। એના માટે પણ અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। ત્યારે તમારું ઘર સ્વચ્છ હોય, સુંદર હોય એની જાળવણી પણ તમે કરજો એવી વિનંતી સાથે ફરીથી અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી।